તો હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારો નાલગમાં બધા તેજી શ્રી રામધાન તેના બધા દરેક નાલગમાં તો સ્વાગત છે. અત્યારે આપણે મિત્રો છે ને ખેતર આવી ગયા છે. જોઈ લો, બસ મજાની વાડી આવી ગયા છે મિત્રો. કપાસો ફોન છે ને એના માટે તો વ્લોગમાં કન્ટેન્ટ બનાવે છે. ત્યારે આપણે ઓલું ફિટ કરી દીધું હતું, ઓલું પવન વાળું. ચાલો હવે ખેતરમાં વાવવા માટે જવાનું છે. તો ચાલો જે મિત્રો પવન છે, તમને અવાજ કેવો આવશે કોમેન્ટ કરજો. અત્યારે જો મિત્રો આપણે વાડીમાં જઈએ છીએ, અંદર ગારો થઈ ગયો છે વરસાદના લીધે. વરસાદનું વાતાવરણ છે મિત્રો, પવન મસ્ત મજાનો ઠંડો આવે છે. ચાલો આપણે વાવન છે જઈએ હવે. શરડી તો કપાનો પી લઈને હવે મિત્રો આપણે નથી જવાનું. આજે આપણે છે ને માઇકની રેન્જ છે ને એ મિત્રો માપશું, કેટલા મીટર છે ને એ માપશું. એટલે ચાલો પેલા એ જ માપી લઈએ રેન્જ. તો રેન્જ માપવા માટે આપણે છે ને ફોન ને રાખી દઈશું, પછી આપણે આમ હાલા જશું કાલે લગી જશે. ચાલો હવે ફોન ને મૂકી દઈએ આપણે. ચાલો આજે ફોન ને મૂકી દઈએ, પછી આપણે જઈએ. અત્યારે મિત્રો સેટ કરી દીધું છે ને હવે આપણે સેટ જઈએ. મને ખબર પડતી જશે કેટલા મીટર છે. ચાલો પેલા આપણે ઘંટા જાય જ્યાં છે ને મોબાઈલ ત્યાંથી સ્ટેપ ઘંટા જોઈએ, ત્યાંથી સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 33 32 33 37 38 39 40 43 44 45 46 47 50 તો મિત્રો છે ને 50 10 સ્ટેપ થઈ ગયા. તમને હું દેખાતો હોય કઈ ખબર નહીં મિત્રો. બસ હવે આગળ જઈએ. આ મિત્રો છે ને શો થાય છે, તો પાછા વહી આવીએ. તમને અવાજ આવતો મને કઈ ખબર નથી મિત્રો. આમાં તો કનેક્ટ બતાવે છે. હવે ના જઈને આપણે છે ને એ આપણે જોઈ લે. ચાલો આપણે આવીએ છે ને ફટાફટ થોડા વહી આવીએ. ફટાફટ આવી જાય મિત્રો. જો મિત્રો અત્યારે આપણે ભૂગી ગયા છે ફાઇનલી. હવે હું ચેક કલમ અવાજ આવતો હતો કે નહીં. ચાલો તો મિત્રો છે ને 50 સ્ટેપ પછી છે ને આપણે માઇકમાં અવાજ નતો ઓછો હાવ આવતો હતો, એટલે કે હાવ બંધ થઈ જતું હતું. તો મિત્રો છે ને 50 સ્ટેપ પણ સામે લગીને પૂગી ગયા છે. ને અત્યારે જો મિત્રો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે નહીં પેલા આપણે સોપન છે કપા જે વહી ગયો હતો વરસાદમાં, એ સોંપી દઈએ. ના જો મિત્ર પવનનું બંધ છે, પવન આવે છે જોઈ લો. આ પવન આવે છે મિત્રો, આ પવનનું સારું છે મિત્રો. નોઇસ રેડ્યુશન ને નોન નોઇસ રેડ્યુશન. તો જો એમાં થાણા પણ અમુક હજુ મિત્રો ઉગવા માંડી ગયા છે. બધું છે ને મિત્રો ઉગવા માંડ્યું ગયું. તો લોગમાં કન્ટિન્યુ બના રહીશું. તો હવે આપણે કપાસ ઓફ તો એ પણ બતાવીશું તમને. મસ્ત મજાનું લીલું સમ મિત્રો હોય ને એટલે મજા આવે ખેતર આવવાનું. આજે આપણે ઘરે હતા એટલે આવી ગયા છે ખેતર. ઓલી ખેતર પણ આપણે હાથે હાલે છે. એ ખેતર આપણે જશું તમને બતાવી દઈશું. તો બપોર આપણે ઘેર વયા જશું ને જો વાદળ ચડી ગયું છે. તો મિત્રો છે ને 2 ઠકાણામાં છે ને મિત્રો ચાર્જિંગ કરવું પડે. એક આ પોર્ટમાં છે લગાડી સીમાં પણ ચાર્જિંગ કરવું પડે ને આમાં બેમાં એક છે. 2 માઇકમાં ચાર્જિંગ કરવું પડે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવે. તો જો મિત્રો આ પવન વાળું છે, પવન ચાલુ છે. અત્યારે પવન વયો ગયો એટલે આ જો બંધ થઈ ગયું ના ચાલુ થઈ ગયું. તો તમે કમ્પેર કરીને કોમેન્ટ કરજો. તો મિત્રો છે ને નોઇસ રેડિયેશન છે ને મિત્રો 1 નંબર ઓપ્શન છે. જો અત્યારે કેવો અવાજ આવે આ એક ક્લિકમાં મિત્રો છે ને ખાલી કેવો અવાજ થઈ ગયો મેં આડી સાંભળ્યું. 1 નંબર મિત્રો છે ને માઇક છે મિત્રો, બેસ્ટમાં બેસ્ટ માઇક છે. આ જો મિત્રો કેટલો પવન છે, જો તમને અવાજ આવતો હશે. ચાલો હું તમને છે ને આ વૃક્ષો છે ને મિત્રો જે એનો અવાજ હું તમને છે ને સંભળાવું ફોનમાં. આ પેલા સાંભળો. અત્યારે છે ને મિત્રો આનો અવાજ તમે સાંભળો મિત્રો. પછી આપણે એનો ઓફ કરીને જોશું ને ઓન કરીને જોશું. અત્યારે ઓફ છે. મિત્રો ઓફ છે અત્યારે. હવે ઓન કરી દઈએ. ઓન થઈ ગયો એટલે હવે આપણે અવાજ તમને ઓછો આવતો હશે.
કદાચ આવતો જ નહીં હોય. તો આવી રીતનું છે મિત્રો આ માઇકનું છે. તો ચાલો આપણે કન્ટિન્યુ બના રહીએ. તો અત્યારે મિત્રો છે ને આપણી પાસે બે માઇક છે, એટલે હું તમને બતાવી દઉં. અત્યારે એક થેલીમાં છે, એક આવડો આપણે આવડો હશે ને આપણે લગાવી દઈએ. તો લગાવી દીધું છે ને આ એક થેલીમાં છે ને ઓપન કરી લઈએ પેલા. જો એ થેલી વાળું છે ને મિત્રો ઓલું જે નોર્મલ છે ને એ જ રાખ્યું છે આપણે. જો આ જો એ પણ ચાલુ થઈ ગયું છે ને હવે તમને આનો અવાજ કેવો લાગે અને આનો અવાજ કેવો લાગે કોમેન્ટ કરજો. પેલા છે ને મિત્રો જો આનો અવાજ આપણે સાંભળી લઈએ. આને બંધ કરી દઈએ ઘડીક વાર. જો આનો અવાજ છે ને મિત્રો, આનો અવાજ જો આમાં અવાજ છે હું તમને સંભળાવું. જો અત્યારે આનો અવાજ સંભળાવો. તો આ અવાજ છે ને મિત્રો જે આપણે ઓલો પવન નીકળે ને એ નથી, પવન વાળું છે. જો તમને અવાજ આ પવન તો નહીં આવતો હોય કારણ કે આપણે ઓલું ઓપ્શન છે એ ચાલુ કરી રાખ્યું છે. તો આનો અવાજ તમે સાંભળી લીધો. તો હવે આનો અવાજ આપણે ચાલુ કરીએ. આને બંધ કરી દઈએ. હવે આનો અવાજ તમે સાંભળી લો મિત્રો કેવો છે એ. અવાજ છે ને આનો સાંભળી લો. તો જો હવે આ માઇક નો છે ને મિત્રો અવાજ છે. એટલે કીનો હવા અવાજ સારો લાગે ને કોમેન્ટ કરજો. તો એ માઇક હું અત્યારે યુઝ કરું. બે સરખા છે પણ આ ખાલી આમાં આનો ફરક છે જોવાનો. તો બનાર જો. તો અત્યારે મિત્રો છે ને હવે બધા આવી ગયા છે. હવે આપણે કપાસ સોફાનો છે આમાં. તો ચાલો હવે એ કામ કરી નાખીએ. તમને બધું આપણે ટેસ્ટિંગ બધું સંભળાવી દીધું છે. મિત્રો છે ને 50 સ્ટેપ છે ને મિત્રો આપણે આમ ઊંધા હાલીને ગયા હતા. જો આમ ને આમ રાખીને આપણે સ્ટેપ હાલતા હોત ને તો અત્યારે ઘણા સ્ટેપ થઈ જતો. વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ચાલો હવે કપાસ સોંપ્યા. અત્યારે મિત્રો કપાસ સોંપવા માટે જઈએ છે. ચાલો જઈએ. તો ફાઇનલ મિત્રો અત્યારે એક વાર આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. બીજી વાર આપણે સોફાન છે. તો આ વાર આપણે લઈએ. ચાલો બનારે ચાલો મિત્રો અત્યારે આપણે કપાનું બી લેવા માટે આવી ગયા છે. પર પૂરું થઈ ગયું આપણે જોવા. તો ચાલો આ બી છે એ લઈ લઈએ. બીજું થોડુંક હોય એ આમાં જોઈ લે બી હોય તો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હશે મિત્રો બી. ચાલો થોડુંક લઈ જઈએ પછી આવવું જ ન પડે મિત્રો. ચાલો મૂકતા જઈએ બધું. લઈને જઈએ પાછા. તો વ્લોગમાં કન્ટેન્ટ બના રહેજો. તો થઈ ગઈ છે મિત્રો. બના રહેજો વ્લોગમાં. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે કપાસ સુપાઈ ગયો છે કમ્પ્લીટ. હાઈથી ત્યાં લગી હતું થોડું તો બતાવતા હતા ના લગી હતું. તો ફાઇનલ અત્યારે કામ થઈ ગયું છે. તો હવે ઘરે જવાનું છે. તો ચાલો ડાયરેક્ટ ઘરે જઈને તમને મળ્યા. તો બના રહેજો વ્લોગમાં કન્ટેન્ટ. અત્યારે મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે. તો લેવાના આવશે. હાય કર દે. બાય બાય. તો બનાવી જો વ્લોગમાં કન્ટિન્યુ. ત્યાં મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે ને બાલ કપાઈ ગયા છે મસ્ત મજાના. એ લે તો ફરવા જવાનું છે ને એના માટે આપણે બાલ કપાઈ ગયા છે. હવે સંપલ લેવા પણ જવાનું છે. તો એ પણ જશે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવે. આપણે મેચ બતાવે છે. વરસાદ ફૂલ આવી ગયો છે મિત્રો. એટલે બધા મેચ બંધ કરી. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. અત્યારે આપણે ઘરે આવી ગયા છે ને માઇક છે ને મિત્રો આપણે ચાર્જિંગ મૂકે છે. જઈ લો એક આપણા જે શૂટ થાય એનું ચાર્જિંગ છે. જો એમાં એક મૂકી દીધું છે તો ચાર્જિંગમાં છે. ને એક આપણા મોબાઈલ છે ને એનું છે આ ચાર્જિંગ. એમાં પણ આ ચાર્જિંગ મૂકી દીધું છે. જો લાલ લાલ થઈ છે. અને આ એડેપ્ટર છે ને મિત્રો એ આપણા મારા પપ્પા વાળું મોબાઈલ છે ને સેમસંગનો એમાં મૂક્યું છે મિત્રો. જો પણ ચાર્જિંગ થાય છે.
તો કક 20 મિનિટ થઈ મિત્રો આ ચાર્જિંગ મૂકે એટલે પોપટી થઈ જાય લીલું એટલે લઈ લેવાનું કાઢી લેવાનું મિત્રો. તો કાલે પણ મિત્રો આપણે ફૂલ ચાર્જિંગ કરી લઈશું, સાંજ પડતા આપણે ફૂલ ચાર્જિંગ કરી લઈશું, લઈ જવાનું છે. ના પણ થોડીક આમ મિત્રો છે ને ગમે આપણે છે ને જે વાતાવરણ પ્રમાણ છે ને મિત્રો ગમે તે એક માઇક વાપરશું, કાં તો આ વાપરશું કાં તો આ માઇક વાપરશું. તો બેમાંથી એક માઇક વાપરશું એટલે બીજું જે ચાર્જિંગ પૂરી થાય તો કરવા થાય. ખાલી મિત્રો છે ને વધારે પડતું ચાર્જિંગ છે ને મિત્રો આને જ કરવું પડશે, કારણ કે મિત્રો છે ને બે કનેક્ટરમાં છે ને મિત્રો એ જોઈએ છે એટલે એને જ વધારે તો ચાર્જિંગ રાખવું પડે. એટલે એ ચાર્જિંગ એટલી બધું તો પ્રોબ્લેમ નહીં થાય મિત્રો, 4 કલાકનો છે એટલે જેટલી ટકે એટલી ચાર્જિંગ જ્યાં મોબાઈલ ચાર્જિંગ કરશું, મોબાઈલ ચાર્જિંગ થતાં પછી એને ચાર્જિંગ મૂકી દઈશું. તેવી રીતનું કરશું તો બનારસ વ્લોગમાં કન્ટિન્યુ. તો હવે આપણે સંપલ લેવા જશું, તમને બતાવી દઈશું તો બનારસ વ્લોગ. તો મિત્રો અત્યારે આ ચાર્જિંગ થઈ ગયું છે, ફરીથી કાઢીને એક વખત ફરી નાખી દઈએ. જો ફૂલ ચાર્જિંગ થઈ ગયું છે મિત્રો, પાછું ચેક કરી લઈએ તો એક વખત. યાદ મિત્રો ખોટું તૂટી જાય. ફૂલ ચાર્જિંગ થઈ ગયું છે, આ પણ થઈ ગયું છે, જો એ પણ થઈ ગયું છે. કાઢી લીધું છે મિત્ર બે. આ ચાર્જિંગ છે ને મિત્રો જો થાય છે તો એને મિત્રો રહેવા દેવાનું છે ચાર્જિંગમાં. તો પહેલાં આપણે વિડીયો શૂટ કરી લઈએ આપણે. અત્યારે મિત્રો છે ને આપણે ઘરે છે અને હવે આપણે માઇક ચાલુ કરી લીધું છે ને હવે છે ને મિત્રો કાલે છે ને મિત્રો આપણે સાંજે નીકળવાનું છે એટલે એનો વ્લોગ વિશે છે ને મિત્રો આપણે કહી દઈએ કેવી રીતના બનાવશું. એ પહેલા અહીંથી જાશું ને મિત્રો આપણે એટલે કાલનો વ્લોગ તો બનાવીશું. સંપલ લેવા આજે ન જવાનું, કાલે જશું. અને કાલે છે ને મિત્રો આપણો વ્લોગ તો બનશે જ, પણ હાંજનો વ્લોગ જે બનશે ને મિત્રો એ પાર્ટ 2 આવશે. એટલે પાર્ટ 2 થઈ જશે ને પાર્ટ 2 માં છે ને મિત્રો આપણે કબરાઓ જશું ને એ બતાવી દઈશું. અને કબરાઓ પછી સફેદ રણ ને માતાનો મઢ ને બધું છે ને મિત્રો એ પાર્ટ વાઇઝ પાર્ટ જેમ મોટો બનતો જશે વ્લોગ એમ આપણે નાખતા જશું. તો આજનો વ્લોગ આ પૂરો કરીશું. આપણે ખેતરે ગયા હતા એ તમને જોઈ લીધું. આપણે માઇક સ્ટાર્ટર છે, આ માઇક છે આપણે યુઝ કરીએ. હવે છે ને મિત્રો વધારે પડતો આ માઇક યુઝ કરવાનું છે. પછી જો મિત્રો આમાં ચાર્જિંગ પૂરી થઈ જાય ને તો છે ને મિત્રો આપણે આ માઇક યુઝ કરીશું. આ માઇક બે છે ને મિત્રો, બે માઇક છે ને મિત્રો હા બેસ્ટમાં બેસ્ટ માઇક છે. બે માઇક છે મિત્રો કમ્પ્લીટ છે. તો આ થોડીક વાર બંધ કરીને તમને બતાવી દો. હવે કનેક્ટ પણ છે ને મિત્રો તાત્કાલ થઈ જાય. હા જો મિત્રો રેડિયો જે શિપ છે એ મિત્રો ઓફ થઈ ગઈ. અત્યારે મિત્રો જવાનું થઈ ગયું. તો આપ કે તમને આજ વ્લોગ પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીશું એક નવા વ્લોગમાં. બધા જય શ્રી રામ, બધા મિત્રોને બાય બાય.